હેલો સ્ટુડન્ટ્સ, હું છું કમલ પ્રજાપતિ. ફિઝિક્સ વિથ કમલ સરની યુટ્યુબ ચેનલમાં આપ બધાનું સ્વાગત છે. આજે હું લઈને આવ્યો છું 12th સાયન્સના ચેપ્ટર નંબર 1 નું 13મું લેક્ચર, જેમાં હું તમને વાત કરવાનો છું ડાયપોલની અને અલગ અલગ સ્ટેટમેન્ટ્સની. શરૂઆતમાં હું તમને ડાયપોલ શું છે, એને બોર્ડની એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાય છે, એને તમારે કઈ રીતે લખવાનું છે એની માહિતી આપીશ, અને પછી હું તમને ડાયપોલને લગતા સ્ટેટમેન્ટો આપીશ. અને જે સ્ટેટમેન્ટ તમારે જેડબલઈ એન્ડ નીટના એમસીક્યુને ફટાફટ ક્રેક કરી દેશે. ઓકે, તો જે સ્ટુડન્ટ્સને આ એમસીક્યુ સોલ્વ થાય છે એ બી આ લેક્ચર જો, નથી થતો એ બી આ લેક્ચર જો. ઓકે, તો ચલો હવે લેક્ચર સ્ટાર્ટ કરીએ છીએ. ઓકે, તો જો સ્ટુડન્ટ્સ, ડાયપોલ શું છે? તો ડાયપોલ એ એવું કહેવા માંગે છે કે મારી પાસે બે ચાર્જ હોય. તો જુઓ, ધારો કે અહીંયા એક ચાર્જ છે જે પ્લસ ક્યુ છે, પ્લસ ક્યુ, અને એક બીજો ચાર્જ હોય, અને બીજો ચાર્જ માન લો અહીંયા છે જે માઇનસ ક્યુ છે. ઓકે, પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ બે ચાર્જ હોય, અને જો અહીંયા ચાર્જનું મૂલ્ય કેટલું ક્યુ, અહીંયા ચાર્જનું મૂલ્ય કેટલું ક્યુ, આ પ્લસ અને આ માઇનસ, તો આ બંને ચાર્જ કેવા થયા? વિજાતીય. ઓકે, બીજું, આ બંને ચાર્જ કોઈક ડિસ્ટન્સે હોય. તો બોલો આ કઈક ડિસ્ટન્સે છે, તો આનાથી જે રચના બની, આ આખી જે રચના બની એને કહેવાય ડાયપોલ. ડાયપોલ કહેવાય અથવા દ્વિધ્રુવી કહેવાય. સારું, આ થઈ ગયું ડાયપોલ. તો ડાયપોલ માટે નેસેસરી શું છે કે બે ચાર્જ હોવા જોઈએ. આ બે ચાર્જ, એમાં એક પ્લસ એક માઇનસ, અને બંનેનું મૂલ્ય કેવું થવું જોઈએ? સરખું. અહીંયા બી ક્યુ, અહીંયા બી ક્યુ, અને એ કઈક ડિસ્ટન્સે હોવા જોઈએ, એને કહેવાય ડાયપોલ. તો આ થઈ ગયું ડાયપોલ. જેમ કે જો એક્ઝામ્પલ, આ ડાયપોલ છે કે નથી? જવાબ છે નથી. કેમ? આ ક્યુ અને આ 2q એટલે મૂલ્ય સરખું ના થયું. આ ડાયપોલ છે, આ છે. કેમ? અહીં પ્લસ આ માઇનસ વિજાતીય થઈ ગયા. આ 2q, આ પણ 2q, મૂલ્ય બી સરખું થઈ ગયું, એટલે આ ડાયપોલ છે. ચલો, આ ડાયપોલ છે, આ છે, પ્લસ માઇનસ થઈ ગયું, મૂલ્ય બી સરખું થઈ ગયું. ચલો, આ ડાયપોલ છે, આ છે. કેમ? પ્લસ માઇનસ, મૂલ્ય બી સરખું થઈ ગયું. આ ડાયપોલ છે, ના. કેમ નથી? મૂલ્ય સરખું છે, પણ આ પ્લસ, આ બી પ્લસ છે. ચલો, આ ડાયપોલ છે, ના. કેમ? બંને માઇનસ છે. આ ડાયપોલ છે તો પ્લસ છે, માઇનસ છે. ઓકે, આ બે છે, આ ચાર છે, તો મૂલ્ય સરખું થયું નથી, તો આ ડાયપોલ નથી. તો ડાયપોલ માટે તમને હવે ક્લિયર હશે. સારું, હવે ડાયપોલ નું શું હોય? તો આપણે ડાયપોલને મોટા ભાગે અક્ષોમાં મૂકતા હોઈએ. જેમ કે ચલો, આ x અક્ષ છે, તો બોલો અહીં શું હોય? y અક્ષ છે. તો ડાયપોલને જ્યારે આપણે અક્ષોમાં મૂકીએ તો એને કઈ રીતે મૂકીએ એ સમજો. તો જો આ ડાયપોલ થઈ ગયું. તમે એવું ઇમેજિન કરી શકો કે આ પેન છે, આ પેનના અહીંયા પ્લસ ચાર્જ છે અને માઇનસ ચાર્જ છે, અને આખી જે રચના બની ગઈ આ એ શું છે? ડાયપોલ છે. હવે સમજો, અહીંયા જે એક્ઝેક્ટ વચ્ચેનું જે પોઈન્ટ આવશે એને કહેવાય ડાયપોલનું મધ્ય બિંદુ. મધ્ય બિંદુ, અથવા આને કહેવાય ડાયપોલનું કેન્દ્ર. ઓકે, હવે જ્યારે આને આપણે ડાયપોલને જ્યારે અક્ષમાં મૂકીએ છીએ તો નેચરલી આપણે કઈ રીતે મૂકીએ છીએ? તો એનું જે કેન્દ્ર છે ને એ કેન્દ્રને અહીંયા મૂકીએ છીએ. એટલે ક્યાં મૂકીએ છીએ? ઉગમ બિંદુ ઉપર. બીજું કે જે માઇનસ ચાર્જ છે એ માઇનસ ચાર્જને માઇનસ x માં મૂકીએ છીએ, અને પ્લસ ચાર્જને પ્લસ x માં મૂકીએ છીએ. મોટા ભાગે આ રીતે મૂકીએ છીએ. હવે અહીં સમજો, તો આ મધ્ય કેન્દ્રથી આ શું થયું? મધ્ય બિંદુ. તો આટલું ડિસ્ટન્સ a થયું, તો આ ડિસ્ટન્સ બી a થયું. તો બોલો, પ્લસ q થી માઇનસ q નું ડિસ્ટન્સ કેટલું થયું? 2a. કેમ 2a? આ a અને આ a, તો આખું કેટલું થયું? 2a. ઓકે, ચલો વ્યાખ્યા જોઈ લો. તો બે સમાન મૂલ્ય, તો બોલો મૂલ્ય કેવું? સમાન, તથા વિજાતીય એટલે પ્લસ અને માઇનસ, અમુક ફિક્સ અંતરે રહી, એટલે અમુક આમ ફિક્સ અંતરે છે રહી, બનાવતી રચના. આ બનાવતી રચના એ શું છે? ડાયપોલ છે. ઓકે, સારું. હવે જો અહીંયા એક શબ્દ આવશે ડાયપોલ મોમેન્ટ. ડાયપોલ મોમેન્ટ. ડાયપોલ મોમેન્ટ નો સિમ્બોલ થાય p, અને જેનું ઇક્વેશન થાય q * 2a. q શું છે? તો વિદ્યુતભારનું મૂલ્ય, અને 2a શું છે? એ બે વચ્ચેનું ડિસ્ટન્સ. સર, આ ડાયપોલ મોમેન્ટ શું છે? તો ડાયપોલ મોમેન્ટનો મતલબ એવો થાય કે ડાયપોલ મોમેન્ટ એટલે જે તે ડાયપોલ હોય
એની કેટલી ઇફેક્ટિવનેસ છે, એની કેટલી તાકાત છે ડાયપોલની, એ ડાયપોલ મોમેન્ટ બતાવે છે. તાકાત એટલે કઈ તાકાત? તો એવું કહેવા માંગુ છું કે આમાં શું હોય કે ધારો કે આ વિદ્યુત ક્ષેત્ર છે, બરાબર? તો આ શું થઈ ગયું? વિદ્યુત ક્ષેત્ર. અને આ વિદ્યુત ક્ષેત્રમાં જ્યારે આ ડાયપોલ થઈ ગયું, આ માઇનસ ક્યુ, આ પ્લસ ક્યુ અને આ પેન છે, બરાબર? અહીં માઇનસ ક્યુ પ્લસ ક્યુ, બોલો આ શું થઈ ગયો? ડાયપોલ. એ ડાયપોલને તમે અહીં મૂકો તો અહીંયા એ ફરે છે. કેમ ફરે? ફરે છે મીન્સ આ રીતે ભ્રમણ કરે છે. હવે કેમ ભ્રમણ કરે છે એ હું તમને નેક્સ્ટ લેક્ચરમાં કહીશ, પણ માની લો એ ભ્રમણ કરે છે. હવે આ ભ્રમણ કરે છે તો જે ડાયપોલ વધારે ભ્રમણ કરશે, જે ડાયપોલની ભ્રમણની ઇફેક્ટિવનેસ વધારે છે, વધારે અસરકારક હશે ભ્રમણની, એ ડાયપોલને ડાયપોલ મોમેન્ટ વધુ એવું કહેવાય. તો આ થયો ડાયપોલ મોમેન્ટનો અર્થ. કે ફરી ડાયપોલ મોમેન્ટનો અર્થ શું થાય કે ડાયપોલને વિદ્યુત ક્ષેત્રમાં મૂકવાનું અને એ મસ્ત રીતે ફરે અને ભ્રમણ મસ્ત રીતે કરે તો એ ડાયપોલની ડાયપોલ મોમેન્ટ કેવી હશે? વધારે હશે. એ એની ડાયપોલ મોમેન્ટ બતાવે છે. બીજું, આ ડાયપોલ મોમેન્ટ છે એમાં એ સદિશ છે કે અદિશ છે? જવાબ છે સદિશ છે. હવે q કેવો છે? અદિશ. 2a એ કેવો છે? સદિશ. તો p કેવો થાય? સદિશ. તો બોલો p ની દિશા ક્યાં થાય? a ની દિશામાં થાય. રાઈટ? રાઈટ. હવે અહીં જુઓ તો આ સંખ્યા રેખા થઈ ગઈ. સંખ્યા રેખાનો એક નિયમ હોય કે સંખ્યા રેખાની દિશા, આ જે સંખ્યા રેખા થઈ ગઈ ધોરણ 5 માં આવતું હતું, સંખ્યા રેખાની દિશા હંમેશા આ બાજુ હોય, હંમેશા પ્લસ x તરફ હોય. તો બોલો આ સંખ્યા રેખાની દિશા થઈ ગઈ. એનો મતલબ કે જે આ a છે એ a ની દિશા આ બાજુ થાય. કેમ? a શું છે? અંતર છે. તો a ની દિશા આ બાજુ થાય તો બોલો મોમેન્ટની દિશા પણ ક્યાં થાય? એ બાજુ જ થાય. તો બોલો આ બાજુ મોમેન્ટ થાય, આ બાજુ મોમેન્ટની દિશા થાય, ધેટ મીન્સ એમ કહેવાય કે મોમેન્ટની દિશા ક્યાં હોય? -q થી +q તરફ. તો આ મગજમાં રાખજો કે મોમેન્ટની દિશા -q થી +q તરફ હોય. ઓકે, -q થી +q તરફ હોય. સેકન્ડ વાત કે મોમેન્ટનો એકમ શું થાય? તો મોમેન્ટનો એકમ થાય q મીન્સ કુલમ અને a મીન્સ મીટર, એટલે કુલમ ઇન્ટુ મીટર. ભૂલમાં છોકરાઓ આને સેન્ટીમીટર ગણી લે છે. સેન્ટીમીટર નથી, આ કુલમ ઇન્ટુ મીટર છે. ઓકે, કુલમ ઇન્ટુ મીટર છે. જો સેન્ટીમીટર હશે ને તો c અને m બંને સ્મોલ હશે અને કુલમ ઇન્ટુ મીટરમાં c કેપિટલ આવે અને મીટર સ્મોલમાં આવશે. આવું આવશે. ઓકે, ચલો આવું થયું. બીજી એક વાત, બીજો એક સ્ટેટમેન્ટ જુઓ, એ છે કે ડાયપોલનો ટોટલ ચાર્જ એ હંમેશા 0 થાય. રાઈટ? રાઈટ. કેમ? જો +q અને -q ભેગો થઈને ટોટલ ચાર્જ 0 થાય. અને નેક્સ્ટ સ્ટેટમેન્ટ કે ડાયપોલથી ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર 0 ન થાય. હવે આ કેમ ના થાય એ હું નેક્સ્ટ લેક્ચરમાં કહીશ, પણ તમારા બોર્ડની એક્ઝામમાં પૂછાય છે તમારે આ વસ્તુ લખવાની. એમાં નોટિસ કરજો અહીંયા -q થી +q તરફ. તો બોલો ડાયપોલ મોમેન્ટનો મતલબ શું થાય કે તમે એ ડાયપોલને વિદ્યુત ક્ષેત્રમાં મૂકો અને જો એ ચાક ગતિ મસ્ત રીતે કરતો હોય તો એની મોમેન્ટ કેવી હોય? વધારે હોય. એ ચાક ગતિ વધારે અસરકારક હોય તો એની મોમેન્ટ કેવી હોય? વધારે હોય. આ એની મોમેન્ટ. અને મોમેન્ટનો મતલબ બધાને ખબર છે. મોમેન્ટ મીન્સ શું? ચાક ગતિ કરવાની માત્રા, એટલે ચાક માત્રા. ઓકે, તો જુઓ આમાં ડાયપોલની ચાક માત્રા કે તો બી p સમજવાનું, ડાયપોલની મોમેન્ટ કે તો બી p સમજવાનું, દ્વિધ્રુવી મોમેન્ટ કે તો બી p સમજવાનું અને દ્વિધ્રુવી ચાક માત્રા કે તો બી આ સમજવાનું. ઓકે, તો આ થઈ ગયું તમારે બોર્ડની એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાય છે. તો હવે હું તમને અલગ અલગ સ્ટેટમેન્ટ આપું છું અને એ સ્ટેટમેન્ટ પર તમને MCQ સોલ્વ કરાવીશ. એમાં જો એ સ્ટેટમેન્ટમાં છે, આ સ્ટેટમેન્ટ આપું છું. ઓકે, સ્ટેટમેન્ટ એમાં નંબર 1 સ્ટેટમેન્ટ છે એ જો એ કયો છે? તો મોમેન્ટનું ઇક્વેશન આપણે આવું લખીએ છીએ, p = q * 2a. ઓકે, ઓકે. આમાં q શું છે? તો સાંભળજો. q નો મતલબ થાય ડાયપોલનું
ડાયપોલમાં વિદ્યુતભાર કેટલા હોય? 2 હોય. તો ડાયપોલનું કોઈ એક વિદ્યુતભારનું મૂલ્ય, જેમ કે ચલો આ +4 આ -4, તો અહીંયા 4 લેવાના, 4 લેવાના, 4 લેવાના. ઓકે, કોઈ એક વિદ્યુતભાર +4 -4 બંનેમાંથી કોઈ એકની કિંમત લઈ લો, કોઈ એકની, એટલે અહીંયા 4 હોય. બરાબર. 2a શું છે? 2a નો મતલબ થાય બે વિદ્યુતભારો, કયા? +q અને -q વચ્ચેનું શોર્ટેસ્ટ ડિસ્ટન્સ. શોર્ટેસ્ટ નો મતલબ શું થાય? ટૂંકામાં ટૂંકું અંતર. ક્યાંથી ક્યાં? +q થી -q વચ્ચેનું ટૂંકામાં ટૂંકું અંતર એ 2a છે. અથવા 2a શું છે? તો 2a ને કહેવાય ડાયપોલની લંબાઈ. એટલે ટૂંકું ને ટચ. ડાયપોલ મોમેન્ટ એટલે શું આવે? વિદ્યુતભાર ગુણ્યા ડાયપોલની લંબાઈ. ચલો એક હું એમસીક્યુ લઉં, એમાં તમને આઈડિયા આવશે. તો જુઓ, ચલો સાંભળો. ચલો એમાં જુઓ, આ રીતે એક વર્તુળ છે, આ એનું કેન્દ્ર થઈ ગયું. ઓકે, અહીંયા +2q છે, અહીંયા -2q છે. ઓકે, પછી અહીંયાથી આટલું જે ડિસ્ટન્સ છે, આટલું ડિસ્ટન્સ તે L છે. સમજ્યા? +2q થી આનું ડિસ્ટન્સ માપ્યું. કેટલું? જો આમ છું, આ ડિસ્ટન્સ કેટલું છે? L. આનું ડિસ્ટન્સ L છે. સારું, આ ત્રિજ્યા એ R છે. મને પૂછાયું કે તમે ડાયપોલ મોમેન્ટ કો કેટલી થાય? એ તો બોલો, ડાયપોલ મોમેન્ટ P બરાબર શું થાય? તો કોઈ એક વિદ્યુતભારનું મૂલ્ય એ કેટલું છે? 2q. તો 2q થયા, 2q ઇન્ટુ બે વિદ્યુતભાર વચ્ચેનું ઓછામાં ઓછું અંતર. તો બોલો આટલું અંતર કેટલું? ચલો આ L લેવાશે? L નહીં લેવાય. L ઓછામાં ઓછું અંતર ના કહેવાય, ઓછામાં ઓછું અંતર આ કહેવાય. તો આટલો R, આ બી R, તો આખો કેટલો થયો? 2R થયો. તો 2q ઇન્ટુ શું લખાય? 2R. તો જવાબ શું આવે? 4qr. તો આ થયો ડાયપોલ મોમેન્ટ. ઓકે, આ એક્ઝામ્પલ છે. નેક્સ્ટ એક્ઝામ્પલ જુઓ કઈ રીતે આવે. હું એમ કહું કે મારી પાસે આ રીતે +q અને -q ચાર્જ છે. ઓકે, અને એ બંને વચ્ચેનો ડિસ્ટન્સ L છે. અને અહીંયા ડાયપોલ મોમેન્ટની કિંમત P છે. હવે મને એવું કીધું કે આ જે છે એ ડાયપોલને અર્ધ વર્તુળાકારે વાળી દો. તો અર્ધ વર્તુળાકારે વાળવાનું એટલે જો અહીંયા +q હતો, આમાં આ +q અને -q આમ હતો ને, એને આમ વાળી દેવાનું. એટલે જો અમે આના અર્ધ વર્તુળાકાર મેં આ રીતે વાળી દીધું. એટલે આ જે હતો એ મેં વાળી દીધું. તો બોલો આ ડિસ્ટન્સ કેટલું? L. તો આ L થયું. હવે મને પૂછાયું કે આવું થાય તો અહીં મોમેન્ટ કેટલું? હવે અહીં મોમેન્ટ P' કેટલું? ક્યારે? અર્ધ વર્તુળાકારે વાળ્યા પછી. ચલો અહીં બોલો, અહીં શું બને ઇક્વેશન? P બરાબર q into L બને. q into L બરાબર. કેમ? q અને બે વચ્ચેનું ડિસ્ટન્સ એટલે L બને. ચલો અહીં કેટલું? તો અહીંયા q into L કહેવાય કે ના કહેવાય? ના કહેવાય. તો કેટલું કહેવાય? તો સાંભળો, આ આખું થાય. ચલો આ આખી રિંગ હોત, આમ જો રિંગ હોત તો આનું કેન્દ્ર થાત. તો આટલું અંતર શું થાત? ત્રિજ્યા થાત. શું થાત? ત્રિજ્યા થાત. તો અહીંયા આ પણ R થાય. તો બોલો અહીં મોમેન્ટ P' બરાબર q ઇન્ટુ શું લખાય? 2R. કેમ 2R? બે ચાર્જ વચ્ચેનું ઓછામાં ઓછું અંતર આવે. સારું, હવે આપણે P' નો જવાબ P ના સ્વરૂપમાં લાવવાનો છે. P ના સ્વરૂપમાં કઈ રીતે લાવશું? તો સાંભળો, ચલો એમ કહેવાય L. તો L ને અડધો પરિઘ કહેવાય. કેમ? અર્ધ વર્તુળાકાર વાળ્યો છે તો અડધો પરિઘ કહેવાય. તો L બરાબર pi r થઈ ગયા. તો R બરાબર શું થાય? L upon pi થાય. L upon pi. તો બોલો P' બરાબર q
q ઇન્ટુ 2 ઇન્ટુ l અપોન પાઈ. તો બોલો q ઇન્ટુ l ની જગ્યાએ શું લખાય p. તો q ઇન્ટુ l મીન્સ p. તો p ડેશ બરાબર 2m ના m તો 2p અપોન પાઈ આટલે મોમેન્ટ થાય. ક્યારે? અર્ધ વર્તુળાકારે વાળ્યા પછી. વિડિયોને પોઝ કરી લખી દો પછી આગળ ચલાવો. ઓકે, તો જો સ્ટુડન્ટ્સ આપણને આ આકૃતિ આપી છે અને પૂછ્યું છે કે ડાયપોલ મોમેન્ટ શોધો. હવે આમાં આ દાખલા કેવા છે જેમાં એક કરતા વધારે ડાયપોલ હોય અને આપણને ડાયપોલ મોમેન્ટ પૂછ્યું હોય એ ટાઈપના ક્વેશ્ચન છે. તો તમારે સૌથી પહેલા ડાયપોલ કેટલા ક્રિએટ થાય એવા છે એ બનાવો. તો ડાયપોલ માટે આપણને ખબર છે કે એક ચાર્જ પ્લસ હોવો જોઈએ અને એક ચાર્જ માઇનસ હોવો જોઈએ અને બંને ચાર્જનું મૂલ્ય કેવું હોવું જોઈએ? સરખું હોવું જોઈએ અને એ અમુક ડિસ્ટન્સે હોવા જોઈએ. ચલો તમે અહીં ડાયપોલ કેટલા બને છે એ બનાવો. તો જો આ માઇનસ q છે તો માઇનસ q ની સામે કોણ હોવું જોઈએ? પ્લસ q. એનો મતલબ જો આ માઇનસ q તો એમને ચલો અહીં કોણ હોવું જોઈએ? પ્લસ q. તો પ્લસ q થઈ ગયું. તો 3q છે તો 3q માં અહીંયા હું પ્લસ 2q કરી દઉં. કેમ? જો પ્લસ 2q અને પ્લસ q એ ભેગા થઈને પ્લસ q અને પ્લસ 2q ભેગા થઈને શું બનાવી દે? 3q બનાવી દે. ઓકે, સારું. હવે મેં 2q અને q માં જ કેમ ભાગ કર્યા? તો એ માઇનસ q છે તો સામે પ્લસ q બને તો ડાયપોલ બને ને એટલા માટે મેં આમાં ભાગ કર્યા. સારું, અહીં શું છે? માઇનસ 2q છે. ઓકે ઓકે. હવે ધ્યાન આપજો આટલું ડિસ્ટન્સ કેટલું છે? તો આટલું ડિસ્ટન્સ l છે. કેટલું છે? l. ચલો આ ડિસ્ટન્સ કેટલું છે? તો આ ડિસ્ટન્સ છે એ 2l છે. કેટલું છે? 2l. હવે આ ડિસ્ટન્સ 2l તો બોલો અહીંયા મોમેન્ટ કેટલી થાય? તો જવાબ છે અહીંયા મોમેન્ટને હું p1 કહી દઉં. બોલો મોમેન્ટ p1 કેટલા થાય? તો જવાબ છે કોઈ એક વિદ્યુત ભાર એટલે 2q ઇન્ટુ બે વચ્ચેનું અંતર એટલે 2l. બોલો આ થયું 2q ઇન્ટુ 2l મીન્સ જવાબ શું આવ્યો? 4ql. ચલો અહીં મોમેન્ટ શું થાય? આ બેમાં તો આને p2 કહી દો તો p2 શું થાય? q ઇન્ટુ l. q ઇન્ટુ l. હવે મને ટોટલ મોમેન્ટ પૂછ્યું છે તો કઈ રીતે ફાઇન્ડ કરશું? તો જુઓ આનું જે મોમેન્ટ છે એ મોમેન્ટની દિશા હંમેશા ક્યાં હોય? માઇનસ થી પ્લસ એટલે આ બાજુ હોય. તો બોલો p1 ની દિશા આ બાજુ હશે. માઇનસ થી પ્લસ આ માઇનસ થી પ્લસ એટલે આ બાજુ હશે. અહીંયા મોમેન્ટની દિશા માઇનસ થી પ્લસ એટલે p2 આ બાજુ હશે. તો એમ કહેવાય કે p1 આ બાજુ p2 આ બાજુ અને મોટું કોણ છે? p1 છે કે p2 છે? ચલો આને મેં p2 કીધું ને તો અહીં p2 આવશે બરાબર અને અહીં કોણ આવશે? p1 આવશે. તો જુઓ p2 ની દિશા આ બાજુ થઈ. બોલો p1 ની દિશા આ બાજુ થઈ. બોલો મોટું કોણ છે? p2. સોરી મોટું કોણ છે? p1 અને p2 કેવા છે? નાના છે. તો બોલો એમ કહેવાય p ઓફ ટોટલ બંનેની દિશા કેવી છે? પરસ્પર વિરુદ્ધ. તો બોલો શું લખાય? p1 p2. કેમ p1 p2? મોટામાંથી નાનું બાદ થાય ને એટલે p1 p2. ચલો p1 કેટલા? 4ql અને p2 કેટલા? ql. જવાબ શું આવ્યો? 3ql. તો 3ql ટોટલ મોમેન્ટ હશે. જો p2 આ બાજુ p1 આ બાજુ પરસ્પર વિરુદ્ધ એટલે p1 કેવા છે? 4ql p2 ql. તો મોટું કોણ થયું? p1 એટલે p1 p2 એટલે 3ql. તો પરિણામી મોમેન્ટની દિશા કઈ બાજુ હશે? આ બાજુ હશે. કઈ બાજુ હશે? આ બાજુ હશે. તો આ બાજુની દિશા કઈ થાય? માઇનસ x અક્ષ. તો જો સદિશના સ્વરૂપમાં કે તો શું લખવાનું? 3ql into minus i caret. કેમ માઇનસ i caret? માઇનસ x માં છે એટલા માટે. ચલો અહીં જુઓ આમાં મને પૂછાયું કે તમે પરિણામી મોમેન્ટ શોધો. ચલો માઇનસ q ની સામે ડાયપોલ બનાવવો હોય તો પ્લસ q બનવો જોઈએ. તો એક કામ કરું જે પ્લસ 2q છે એના બે ભાગ કરી દઉં પ્લસ q માં અને અહીંયા માઇનસ q તો હતા જ. બોલો અહીંયા માઇનસ q તો હતા જ. રાઈટ. ચલો આવું થયું અને આ ડિસ્ટન્સ આપણને કીધું l. આ ડિસ્ટન્સ કીધું l. ઓકે. ચલો અહીંયા સાંભળજો અહીંયા ડિસ્ટન્સ l છે તો બોલો અહીંયા મોમેન્ટ p1 કો p1 કેટલા થાય? q into l. કેટલા થાય? q into l. ડિસ્ટન્સ બી l છે. બોલો અહીંયા મોમેન્ટ કેટલું થાય? એ જ થાય. કેટલું? q into l. q into l. સારું. બીજી વાત અહીં બી q into l અહીં બી q into l. સારું. હવે અહીં મોમેન્ટની દિશા ક્યાં હોય? માઇનસ થી પ્લસ એટલે આ થઈ એટલે p1 આ બાજુ થયો
ચલો અહીં મોમેન્ટની દિશા માઈનસ થી પ્લસ એટલે p2 આ બાજુ થયો આમ p1 એ આમ p2 એ આમ આટલો એંગલ કેટલો 60 એનો મતલબ આવું થયું કે આ રીતે બે મોમેન્ટ થયા અને આટલો એંગલ કેટલો થયો 60 નો થયો આ p1 અને આ p2 તો બોલો બે સદિશ વચ્ચેનો ખૂણો કેટલો 60 અને આપણે ટોટલ પરિણામી સદિશ લાવવું છે એટલે પરિણામી સદિશનું મૂલ્ય લાવવું છે કેમ આપણે ટોટલ મોમેન્ટ લાવવું છે તો બોલો ટોટલ મોમેન્ટ લાવવું હોય તો ઇક્વેશન શું હતું p ઓફ ટોટલ લાવવું છે તો શું હતું √a² + b² + 2ab cos θ એમાં a તરીકે p1 એટલે શું લખાય p1² + p2² + 2p1 p2 cos 60 cos 60 ચલો cos 60 એનો મતલબ p1 એટલે કેટલા ql² p2 એટલે ql² + 2 ql ql અને cos 60 કેટલા 1/2 તો બોલો બધું કટ થઈ ગયું સોરી અહીંયા 2 કટ થઈ ગયા તો જવાબ શું આવ્યો તો જવાબ છે અહીંયા 3 ql નો સ્ક્વેર 3 કેમ કરે આ બી ql નો સ્ક્વેર થવાનો આખો એટલે 3 ql નો સ્ક્વેર તો √3 ql આટલી મોમેન્ટ થાય આ એનો જવાબ થાય ચલો અહીં પૂછાય કે દિશા ક્યાં હશે તો ચલો એકની દિશા આમ અને બીજાની દિશા આમ બરાબર આમ થઈ દિશા તો પરિણામી ક્યાં આવે અહીં એક્ઝેક્ટ વચ્ચે આવે તો વચ્ચે આવે મીન્સ કયા અક્ષમાં થયો y અક્ષમાં થયો પ્લસ y અક્ષમાં થયો તો જો આ સદિશના સ્વરૂપમાં પૂછાય તો શું લખવાનું √3 ql j કેરેટ કેમ j કેરેટ પ્લસ y માં આવ્યું એટલા માટે ચલો અહીં પણ પૂછાયું કે અહીં તમે ટોટલ મોમેન્ટ શોધો નેક્સ્ટ ક્વેશ્ચન જો ટોટલ મોમેન્ટ શોધો ચલો -q જોડે +q જોઈએ આની જોડે બી +q જોઈએ આની જોડે બી +q જોઈએ તો +3q ના 3 ભાગ કરી દઈએ તો બોલો એમ કહેવાય +q બરાબર છે 3 ભાગ કરી દઈએ +q અને +q એમાં જો એક આ છે એ -q સાથે જોડાઈ ગયું આ જે છે એ -q સાથે જોડાઈ ગયું અને આ જે છે એ -q સાથે જોડાઈ ગયું સારું ચલો હવે આ ડિસ્ટન્સ l થશે આ બી l થશે તો આ કેટલો થશે તો જુઓ અહીં આખું કાટકોણ ત્રિકોણ થવાનું આમ હવે આમ કાટકોણ ત્રિકોણ થાય તો આ l તો આ બી l થવાના કેમ કે ચોરસ જેવું થાય છે આ l તો આ બી l આ l અને આ કર્ણ થયું કર્ણ એટલે √l² + l² થવાના બે બાજુનો વર્ગોનો સરવાળો l² + l² તો બોલો આનો જવાબ શું થયો √2 l તો આ લંબાઈ કેટલી થઈ √2 l ચલો હવે અહીં જુઓ બોલો અહીં ડાયપોલ મોમેન્ટની દિશા માઈનસ થી પ્લસ એટલે p1 આમ થવાના ચલો અહીંયા ચલો અહીં p2 કહી દો તો બોલો આ ડાયપોલ મોમેન્ટની દિશા p2 એ આમ થવાના માઈનસ થી પ્લસ અને p3 એ આમ થવાના ઓકે બોલો p1 નું મૂલ્ય કેટલું થવાનું જવાબ છે p1 નું મૂલ્ય થવાનું q l બોલો p2 કેટલા થવાના તો q √2l કેમ √2l ડિસ્ટન્સ √2l છે બોલો p3 કેટલા થવાના q l હવે આપણે ટોટલ મોમેન્ટ લાવવા છે તો બધા મોમેન્ટની દિશાને લાવો એક જગ્યાએ ભેગી કરો તો જો આ બાજુ p1 છે ઉપર p3 છે દેખાય છે ઉપર p3 છે અને આ p2 છે એ બધાને શું કર્યા ભેગા કર્યા ઓકે હવે મને એમ કહો p1 અને p3 ની કિંમત કેવી છે સરખી છે તો p1 અને p3 ની કિંમત સરખી છે તો એનું પરિણામી ક્યાં આવવાનું તો p1 અને p3 ની એક્ઝેક્ટ વચ્ચે એનો મતલબ એ અહીંયા આવવાનું બોલો અહીંયા આવવાનું મીન્સ કે આ p' થવાના p' બોલો p' શું છે p1 અને p3 નો પરિણામી જે પરિણામી કોના ઉપર આવશે p2 ઉપર જ આવશે તો એમ કહેવાય p' એ p1 and p3 નો પરિણામી મોમેન્ટ છે તો બોલો p' બરાબર શું લખાય અંડરરૂટ શું લખાય p1² + p3² કેમ +2p1 p3 cos 90 થવાના અને cos 90 0 કેમ 90 બંને વચ્ચેનો ખૂણો 90 નો છે
તો બોલો P1 કેટલા QL નો સ્ક્વેર, અહીંયા બી QL નો સ્ક્વેર, તો ડાયરેક્ટ બોલો શું થાય √2 * QL, તો આ P' થઈ ગયા. ચલો P2 અને P' બંને ક્યાં એક જ દિશામાં. P' કોનું પરિણામી થયું P1 અને P3 નું. હવે P' આ P' તો આ બેનો આવી ગયો, કોનો આવ્યો P1 અને P3 નું. તો બોલો ટોટલ મોમેન્ટ કેટલી થાય, તો ટોટલ મોમેન્ટ બોલો શું થાય P' પ્લસ P2, બરાબર ને, P' પ્લસ P2 બધું આવી ગયું. એમાં P' કેટલા છે, જવાબ છે P' છે એ √2PL અને P2 કેટલા છે, તો P2 કેટલા છે, P2 તો સોરી P' કેટલા છે √2QL, આ કેટલા છે Q * √2L, એટલે બંને સેમ જ થયા ને, √2QL તો જવાબ શું થયું 2√2QL. આટલો ટોટલ મોમેન્ટ થાય. અને જો અહીં દિશા પૂછાય છે તો શું કરશો, તો જો સદિશમાં પૂછે તો ધ્યાન આપો, સદિશમાં કઈ રીતે લખશો, તો બોલો આ y અક્ષ થઈ પ્લસ y અક્ષ અને આ -x થઈ, તો પરિણામી મોમેન્ટ ક્યાં આવ્યો -x અને +y ની વચ્ચે આવ્યો. ક્યાં આવ્યો -x અને +y ની વચ્ચે. -x એટલે -i કેરેટ અને +y એટલે +j કેરેટ, એટલે આ થઈ ગઈ એની વચ્ચેની દિશા અને મૂલ્ય તો ખબર જ છે કેટલું 2√2QL આ થાય. જો સદિશમાં પૂછે તો આ જવાબ થાય. -i કેમ કર્યું, -i અને j કેરેટ, આ અને આ એનું પરિણામી ક્યાં વચ્ચે આવે ને, એટલે આ લખ્યું મેં. ઓકે, તો આ સદિશના સ્વરૂપમાં હતું. વિડિયોને પોઝ કરી લખી દો. ઓકે, તો જુઓ સ્ટુડન્ટ્સ, આમાં મને પરિણામી મોમેન્ટ પૂછ્યો છે, પરિણામી મોમેન્ટ પૂછ્યો છે, કઈ રીતે શોધીશ, તો -q સાથે +q જોઈએ, તો બોલો અહીંયા +q અને +q ના બે ભાગ કરી દીધા, +2q ના. કેમ કેવા ભાગ કરે, કેમ ભાઈ -q છે તો -q, અહીંયા -q એટલે સારું. બોલો આ ડિસ્ટન્સ કેટલું છે l, આ ડિસ્ટન્સ કેટલું છે 2l. તો બોલો અહીં મોમેન્ટ ક્યાં થાય, અહીં મોમેન્ટનું મૂલ્ય કેટલું થાય, તો P1 કહી દો, બોલો q * l. અહીં મોમેન્ટ કેટલું થાય, તો P2 કહી દો, q * 2l. કેમ 2l કરે, બે વચ્ચેનું ડિસ્ટન્સ 2l છે ને, એટલે મેં 2l કરે. સારું, હવે બોલો આ મોમેન્ટ માઈનસ થી પ્લસ એટલે P1 ની દિશા આમ થવાની, અને અહીંયા મોમેન્ટ માઈનસ થી પ્લસ એટલે આ દિશા આમ થવાની P2, રાઈટ. એમાં આટલો ખૂણો કેટલો આપ્યો 120, કેટલો આપ્યો 120. એનો મતલબ કે બે મોમેન્ટ વચ્ચેનો ખૂણો કેટલો છે 120. તો બોલો P ઓફ ટોટલ મોમેન્ટ લાવવા છે, તો ઇક્વેશન શું, √P1² + P2² + 2P1 P2 * cos 120. કેમ cos 120, બે વચ્ચેનો ખૂણો લેવો પડે ને. ચલો P1 કેટલા છે, તો આન્સર છે P1 જે એ છે q * 2l². બોલો P2 કેટલા છે, તો એ છે q * l², q * l², સોરી મેં ભૂલ કરી, P1 કેટલા છે q * l² અને P2 કેટલા છે q * 2l², એટલે q * 2l² + 2. P1 એટલે q * l અને અહીંયા q * 2l અને cos 120 કેટલા થાય -1/2, જે બધાને ખબર હશે. તો બોલો શું આવે, √QL² + 4 * QL², ખબર પડી ને, 2 નો વર્ગ 4 એટલે 4 અને QL², અહીંયા 2 * 2 એટલે 4 થયા અને અહીંયા QL² થયું અને અહીંયા -1/2. તો શું થશે, અહીંયા QL² 4QL² અને +2 * QL², સોરી માઈનસ થશે, માઈનસ એટલે માઈનસ થશે. ઓકે, માઈનસ. તો 4 માંથી 2 જાય તો 2 વધે અને 2 + QL² એટલે √3 * QL², એટલે જવાબ શું આવે
√3 ઇન્ટુ QL, તો આટલી મોમેન્ટ હશે. ઓકે, તો આજનું લેક્ચર અહીં સુધી રાખીએ છીએ. આ તો ફક્ત ખાલી એક સ્ટેટમેન્ટના આધારે MCQ હતા. બહુ બધા સ્ટેટમેન્ટ હશે ડાયપોલના, જે હું બાકીના સ્ટેટમેન્ટ હું નેક્સ્ટ લેક્ચરમાં લઈશ અને તમારો ડાયપોલનો કન્સેપ્ટ એકદમ ક્લિયર કરી દઈશ. ઓકે, તો થેન્ક યુ સો મચ.